ખૂબ જ ટેસ્ટી એવું બટાકાની કાતરીનું શાક બનાવવા માટે અહીં મેં 300 ગ્રામ જેટલા બટાકાને ધોઈને છોલી લીધા છે. હવે એની આ રીતની મીડિયમ સાઇઝની કાતરી પાડીને એને 2 થી 3 વાર ધોઈ લેવાનું છે. હવે એમાં 1 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લેવું. હવે મસાલો બનાવવા માટે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલો સંચળ અને 5 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લેવું. હવે કઢાઈમાં 2 મોટા ચમચા તેલ લઈને એમાં રાઈ જીરું તતડાવીને એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીને બટાકાની કાતરી ઉમેરવી. કાતરીને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે કૂક કરી લેવી. વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે. હવે કાતરી ચડી જાય એટલે એમાં કાપેલા લીલા મરચાં, કઢી પત્તા અને મીઠું ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લેવું. હવે તૈયાર કરેલો મસાલો ઉમેરીને કાતરીને સરસ રીતે મિક્સ કરી લેવી. એમાં કાપેલા લીલા ધાણા ઉમેરવા. એકદમ ચટપટું કાતરીનું શાક બનીને તૈયાર છે. શાક તૈયાર થાય એટલે એને રોટલી, પૂરી, પરાઠા સાથે ગરમા ગરમ સર્વ કરવું.